અમદાવાદ લો ગાર્ડન ખાતે આવેલી જ્યુએલએસ યુનિવર્સિટીમાં કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું। બંધારણના 75 વર્ષ પૂર્ણ થતાં નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। નાટકની અંદર લોકોને બંધારણમાં મળતા કાયદાની માહિતી પણ અપાઈ। દેશના બંધારણથી લોકોના મૂળભૂત હકો અને ફરજોને યાદ કરવામાં આવ્યા। દેશમાં પર્યાવરણમાં થતા ફેરફારોની આડઅસરો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। पर्यावरण ने बचावा माटे वृक्षो वाववा अने प्लास्टिकनो उपयोग ओछो करवो ते अंगे पण लोकोने जागृत करवामां आव्या अने आ नाटक जोवा माटे मोटी संख्यामां लोको एकठा थया हता। सामान्य हको विषे मूलभूत हको विषे एक जागृति लाववा माटे स्ट्रीट प्लेનું आयोजन लॉ गार्डन खाते करवामां आव्युं, जेमां विद्यार्थीओए मूलभूत हको जेवा के फ्रीडम ऑफ स्पीच, वाणी स्वातंत्र्यनो अधिकार, दरेक व्यक्तिनो जात पात कोईपण जातना कास्ट क्रीड वगर ऊपर उठीने आगळ आवता अधिकार, शुद्ध पर्यावरणनो अधिकार, जीवन जीववानो अधिकार, डिग्निटी साथे तेवा घणा बधा मुद्दाओने उजागर कर्या अने तेमणे जेम के स्त्रीओ विरुद्ध घणा बधा अत्याचारो थाय छे पण पुरुषो पण घणीवार अत्याचारोनो भोग बनता होय छे अने त्यारे ए केवी परिस्थितिनो सामनो करे छे एक सुंदर स्ट्रीट प्ले द्वारा खूब ज उत्साहपूर्वक रीते तेनुं प्रदर्शन कर्युं। त्यारे मूळ अवेरनेसनी जरूरत ए छे के આપણે મૂળ મુદ્દાની વાત કરીએ તો એ છે પર્યાવરણ, જે પ્રદૂષણ ફેલાય છે। તો મુખ્ય આપણી જરૂરિયાત એ જ છે કે આપણે યુવાઓમાં ખાસ કરીને લો તો છે, કાયદો તો છે, પણ મૂળ જરૂરિયાત છે અવેરનેસ, લોકોમાં બદલાવ લાવવાની। તો આ મૂળ અમારો જે મૂળભૂત સિદ્ધાંત હતો કે આ પ્લે કરવાનો, કે એક અવેરનેસ ફેલાવવાનો હતો, જેમાં અમે લોકોએ કોન્સ્ટિટ્યુશનમાં જે આપણે મૂળભૂત અધિકારો છે એનું આપણે અવેરનેસ સ્ટ્રીટ પ્લેના માધ્યમથી લોકોમાં અવેરનેસ ફેલાવવા માટે કર્યું હતું। એટલે મૂળ અવેરનેસની જરૂરિયાત છે, લોકોમાં બદલાવ લાવવાની જરૂરિયાત છે। બહુ સરસ મેસેજ આપ્યો છે છોકરાઓએ, જે આપ્યો છે એ ખરેખર બધાએ અપનાવવો જોઈએ। જે પ્લાસ્ટિકની બેગ છે એ ખરેખર બંધ થવી જોઈએ। મેં છોકરાઓ સાથે એ પણ વાત કરી કે તમારા બધાથી જે થાય એ આપણે કરીએ તો શું પાછળની પેઢી, પાછળના જે આવે એના માટે બહુ સારું છે। અને બધાએ જ કાપડની બેગનો જ ઉપયોગ કરવો જોઈએ। અને જે કાયદા વિશે બી વાત કરી એ મને ખરેખર બહુ ગમી છે।